સુરત લાજપોર સેન્ટ્રલ જેલમાંથી કેદીઓ આપશે પરીક્ષા. લાજપોર જેલની અંદર સ્પેશિયલ બેરેકને બનાવવામાં આવી છે સ્કૂલ. 22 કેદીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા જેલમાં આપશે. પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી. ગયા વર્ષ કરતાં આ વર્ષે એક બંદીવાન વધ્યો. ધોરણ 10માં 3 પાકા બંદીવાન છે. વેલફેર અધિકારીની બદલી થોડા સમય પહેલા થઈ ગઈ. કેદી વિદ્યાર્થીઓના ભવિષ્ય નહીં બગડે તેને લઈ અનોખો પ્રયાસ. લાજપોર જેલના અન્ય બંદીવાન જ શિક્ષક બન્યા છે. એક સારી ભાવના સાથે ભણાવવામાં આવી રહ્યા છે. આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થશે બોર્ડની પરીક્ષા. ધોરણ 10માં 15 વિદ્યાર્થીઓ જેની અંદર 3 પાકા કામની સજા કાપતા બંદીવાન છે. ધોરણ 12માં 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. લાજપોર જેલમાં એક સેલમાં બનશે બોર્ડનો પરીક્ષા રૂમ. સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષા અપાશે. લાજપોર જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10-12ની એક્ઝામ લેવામાં આવે છે. એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે HSC અને SSC બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે. અહીંયા આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે. અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે. તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે. બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે. જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.